શું કહેશો આજે જે અહીંયા બેઠક છે એને લઈને? અત્યારે આમ આદમી પાર્ટીની અહીંયા આપણે ચોપાલ બેઠક રાખી છે. એમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સુદાનભાઈ ગઢવી તેમજ પ્રવીણભાઈ રામ ખેડૂત નેતા તેમજ આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ એડવોકેટ પ્રકાશભાઈ ડોંગા આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી અત્યારે દિવસે ને દિવસે જે આગળ વધી રહી છે ખેડૂતોના, મજદૂરોના, મહિલાઓના, વિદ્યાર્થીઓના તેમજ ગરીબ શોષિત વંચિતોના પ્રશ્નોને લઈ અને જેમ આંદોલન, ધરણા અને આપ તમામ જોઈ શકો છો. આપના દર્શકોને પણ હું કહેવા માંગુ છું કે આપણે પણ જોયું હશે કે આમ આદમી પાર્ટી આંદોલનમાંથી ઊભી થયેલી પાર્ટી છે. અને આમ આદમી પાર્ટીનું આપણે કાલનું જે જોવા જઈએ તો અરવિંદજી કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજી ઉપર જે ગંભીર આરોપ લાગેલા હતા, જેનાથી ભારતીય જનતા પાર્ટીએ એવા ખોટા એવા વાદા અને ખોટા જનતામાં એવો ઉભો કર્યો માહોલ કે અરવિંદ કેજરીવાલે લીકર કેસમાં ફસાયેલા છે, લીકરમાં દારૂ કૌભાંડ કરેલું છે, જેનાથી દિલ્હીમાં પણ ભારતીય જનતા પાર્ટી ખોટા દાવાઓ કરી અને ચૂંટણી જીતી ગઈ. પણ અરવિંદ કેજરીવાલજીએ કાલે પણ ચેલેન્જ આપી ભારતીય જનતા પાર્ટીને કે આવતીકાલે જો ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં ચૂંટણી કરીને બતાવે તો અમે ચેલેન્જ મારીએ છીએ કે દિલ્હીમાં 10 સીટ પણ ભારતીય જનતા પાર્ટીની ના આવે.